નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અકસ્માત લખતર વિરમગામ સ્ટેટ હાઈવે પર ટ્રક ડમ્પર વચ્ચે અકસ્માત, એકને ઈજા, ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું, ટ્રકનો આગળનો ભાગ સળગ્યો। લખતર વિરમગામ સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત છે। આ હાઈવે ઉપર અકસ્માતના બનાવો બનતા રહ્યા છે। તેવામાં 14 જૂનના રોજ આ હાઈવે ઉપર એક મોટો અકસ્માત નોંધાયો હતો। મળતી માહિતી મુજબ આ હાઈવે ઉપર એક ટ્રક રસ્તા પરના ડમ્પર સાથે અથડાતા જોરદાર ધડાકાભેર અવાજ સાથે અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં ડમ્પર રોડની સાઈડમાં ખાબક્યું હતું તો ટ્રકનો આગળનો ભાગ સળગી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ અકસ્માતના કારણે સ્ટેટ હાઈવે ઉપરનો એક સાઈડનો લગભગ 250 મીટરનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેને સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।